રાજ્યની રાજધાની ગાંધીનગરના કુડાસણ ખાતે મહાનગરપાલિકા દ્વારા બિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ અને કલેક્ટર જે.એન. વાઘેલા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ રાગી અને અન્ય ધાન્યોમાંથી બનેલી વાનગીઓને નિહાળી હતી। કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ નવી પેઢીના ખાનપાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આપણે મેંદાની વસ્તુઓ, પેકેજ્ડ ફૂડ, પીઝા, બર્ગર જેવા સ્લો પોઈઝન તરફ વળી ગયા છીએ, જેના કારણે નાના બાળકોમાં પણ હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ જોવા પડી છે। ખેડૂત મિત્રો હતા એને પણ મેં વિનંતી કરી છે કે આપણે વર્ષમાં 3 પાક લઈએ એવું નહીં, પરંતુ ભલે 2 પાક લઈએ, પરંતુ પ્રાકૃતિક ખેતી કરી અને આપણે જે ધાન્ય પકવીએ છીએ એ ધાન્યને ખૂબ સારી રીતે અને લોકોને ખાવા લાયક પકવીએ, એ જ મેં આજે અપીલ કરી છે। ને આજે આ કાર્યક્રમ અમે અહીંયા ગાંધીનગરના મેયર બેન મીરાબેન મારી સાથે ઉપસ્થિત રહ્યા, અમારા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન ઉપસ્થિત રહ્યા, અમારા શહેરના પ્રમુખ આશીષભાઈ ઉપસ્થિત રહ્યા। અમે સૌ સરકાર અને અમે બધા પ્રયત્ન કરી રહ્યા છે કે આપણે આ મિલેટ્સને આગળ વધારીએ, આપણા રસોડામાં લઈ જઈએ અને આપણે બધા ભેગા થઈને આપણા ગુજરાતને અને દેશને હેલ્થમાં નંબર 1 બનાવીએ, એ જ અભ્યર્થના।